વાતો છે, આયાતો છે. માટે એ વાત ધ્યાન રાખવી ખાસ હરેક માનવને, ઇસ્લામ ધર્મના ખાસ મુસ્લિમ ભાઈઓ બહેનોને. નેકી એટલે પુણ્ય, જેને આપણે પાપ પુણ્ય કહીએ. એ નથી, નેકી એ નથી કે તમારા ચહેરા પૂર્વ અને પશ્ચિમ તરફ કરી લ્યો, બલકે નેકી એ છે કે જે મનુષ્યમાં ઈમાન લાવે, સચ્ચાઈ લાવે, સત્ય માર્ગ બતાવે, સદમાર્ગે ચાલે, એ નેકી છે. નેકી એ નથી અલ્લાહ પર, આખિરત અને પર આખિરત એટલે પરલોક, પરલોકના દીવા પર અને ફરિશ્તાઓ પર અને આ ગ્રંથો ઉપર, પયંગરો પર એ જે ધન આપે, અલ્લાહના પ્રેમમાં સગાવાલાઓને અને અનાથોને, એ વંચિતોને, જરૂરતમંદોને, ગરીબોને, એ મુસાફરોને, માંગવા વાળાને, ગર્દનો એટલે ગુલામોને એ છોડાવવામાં, એમને મદદરૂપ થવામાં, એ જે નમાજ સ્થાપિત કરે, જકાત અદા કરે, દાન આપે, જકાત એટલે દાન આપે, અને જ્યારે વચન આપે તો એનું પૂરું કરે. જેમ આપણે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય બરું વચન જાય, એ જ રઘુવંશી એક રીત છે. વચન આપે, પૂરું કરે. અત્યારે તો અહીંયા બોલ્યા ને અહીંયા ફોક. આપણે અહીંયા સામે સામે બેઠા ને બોલ્યા, એ પાલન કરશે, આપણે એમ થાય કે કરશે, પણ ભાઈઓ એ તો આ સામે બોલ્યા ને અંદર જ ભાઈ કે નારેના હું તો એ નહીં કરું વચન પૂરું, એ માનું જ નહીં. એવા અંદરો અંદર ત્યાં જ બોલતા હોય ને ફરી જતા અંદર જ, આપણે શું ખબર એવા. પણ અલ્લાહ તાલા કી કુરાને શરીફ કે છે તમે જેને પણ વચન આપો એ પૂર્ણ કરો. જેમ આપણે રઘુકુલ રીત, અને ધૈર્ય કરે કઠણાઈમાં, તકલીફમાં, યુદ્ધ વખતે, લડાઈ વખતે,